તો ચોમાસાની ખુશનુમા ઋતુમાં પ્રકૃતિની મજા માણવા માટે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા હજારો પ્રવાસીઓથી છલકાઈ રહ્યું છે, પરંતુ અહીં આવતા સગા પ્રવાસીઓનું સ્વાગત કુદરતી સૌંદર્યના બદલે વાહનોની લાંબી કતારો અને કલાકોના ટ્રાફિક જામ દ્વારા થઈ રહ્યું છે। વાદળોની ચાદર, હરિયાળા પહાડો વચ્ચે ખરેખર અદ્ભુત નજારો જોવા મળે છે, છતાં મુખ્ય માર્ગો પર અપૂરતી પાર્કિંગ વ્યવસ્થા અને વહીવટીતંત્રના નબળા ટ્રાફિક મેનેજમેન્ટના કારણે પ્રવાસીઓને કલાકો સુધી રજળપાટ કરવાની ભારે હાલાકી વેઠવી પડી રહી છે। ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા હિલ સ્ટેશનના વિકાસ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો હોવાના દાવાઓ વચ્ચે પણ જાહેર સ્થળો પર થયેલા દબાણો અને પાયાની સુવિધાઓનો સદંતર અભાવ વહીવટી પોકળતા છતી કરે છે। દર વર્ષે ચોમાસા દરમિયાન આ જ કડવી વાસ્તવિકતા સર્જાતી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા આજ દિન સુધી પાર્કિંગની સમસ્યાનો કોઈ કાયમી અને નક્કર ઉકેલ લાવવામાં ન આવતા પ્રવાસીઓ ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। અમે સુરતથી આવ્યા છે। અમે 2 દિવસથી સાપુતારામાં રોકાયા છે। અહીંયા ખૂબ જ સરસ વેધર છે, એટલે ખૂબ જ મજા આવે એવી જગ્યા છે। અહીંયા બહુ બધા જગ્યા પર ફરવાનું છે, લાઈક સનસેટ પોઈન્ટ, ટેબલ પોઈન્ટ, બોટનિંગ, ટેનિંગ। અમે ટેન્ટમાં રોકાયા હતા, ત્યાં પણ ખૂબ જ સરસ વ્યૂ હતું। ત્યાં લોકો અહીંયા મજા આવે, ખૂબ જ મજા આવે। અમે પણ અહીંયા આવ્યા છે, તમે પણ અહીંયા મજા આવે। હું મારી ફ્રેન્ડ્સને પણ કહીશ કે અહીંયા તમે મજા લેવા માટે આવો। અહીંયા